રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને બે વાત જણાવવાનો છું। સૌથી પહેલાં તો ઉમંગ એપ્લિકેશન ક્યારે ચાલુ થશે અને ઉમંગ એપ્લિકેશન વગર કઈ રીતે પીએફના રૂપિયા ઉપાડી શકો એની વાત આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। એટલે જેવા તમે ઉમંગ એપ્લિકેશનમાં ઈપીએફઓ સર્ચ કરી અને ઈપીએફઓ ઓપન કરો ત્યારે કંઈક આ રીતે નોટિસ આવે છે અને નોટિસમાં એવું છે કે ઉમંગ એપ્લિકેશનમાં ઈપીએફઓનું અપડેટ ચાલુ છે અને જેવું અપડેટ કમ્પ્લીટ થઈ જશે એનો વિડીયો આપણા ચેનલ ઉપર આવી જશે। એટલા માટે તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હવે જો ઉમંગ એપ્લિકેશન વગર પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી એમાં તમારે epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું। એટલે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે। એટલે જેવી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે એના પછી ઈપીએફઓની નોટિસ તમને જોવા મળી જશે અને નોટિસમાં એવું છે કે ઈપીએફઓની વેબસાઇટ અપડેટ થઈ ગઈ અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે પીએફના રૂપિયા ઉપાડવા માટેનો ક્લેમ કરશો એના પછી થોડોક ટાઈમ વેઇટ કરવો પડશે। એના પછી તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા આવશે। એટલે હવે આપણે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને પછી વિથડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે અને એલર્ટમાં ફરીથી તમને નોટિસ જોવા મળી જશે। એટલે એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે અને પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમને તમારા પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો। એટલા માટે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું। એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો, એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો છે। એટલે હવે જેવો આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરીએ એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું। એટલા માટે હવે હું ઓટીપી એન્ટર કરી લઉં અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલે જેવા આપણે ક્લિક કરીએ એના પછી આપણે એમાં મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જો તમે તમારા બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય તો જ તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો। એટલે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ અને હવે જો આપણે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી કરવી પડે। એટલે પાન કાર્ડની કેવાયસી પણ આપણી અપ્રૂવડ થઈ ગઈ। એટલે હવે આપણે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને એમાં આપણે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું ક્લેમ ઉપર ક્લિક કરી લઉં એના પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે જેવા આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરીએ એના પછી આપણે વોર્નિંગ જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં તમને વેરીફાઈડ લખેલું જોવા મળી જશે। એટલે પછી એમાં નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમને એમાં આઈ વોન્ટ ટુ એપ્લાય ફોરમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે જેવા તમે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરો એના પછી જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું અને પછી એમાં તમારે ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસ જોવી હોય તો જોઈ લેવાની અને હવે નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરો એના પછી તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની
અને પછી તમારે એમાં પર્પઝ સિલેક્ટ કરવાનો થાય એના માટે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે જો તમે બીમાર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારા ઘરમાં કોઈ પણ જરૂર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને છેલ્લે તમે સ્પેશિયલ સર્ક્યુમટન્સીસ પણ સિલેક્ટ કરી શકો. એટલે હવે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં એલિજિબલ ક્લેમ અમાઉન્ટ તમને જોવા મળી જશે. એટલે જેટલા પણ પીએફના રૂપિયા એલિજિબલ ક્લેમ અમાઉન્ટમાં હોય એના કરતાં ઓછા અથવા તો એટલા જ પીએફના રૂપિયા આ બોક્સમાં તમારે એન્ટર કરવાના. અને જો તમે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા આ બોક્સમાં એન્ટર કરી અને ક્લેમ કરશો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે હવે નીચેની તરફમાં જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને હવે આપણે અત્યારે એડ્રેસ ચેન્જ કરવાની કોઈ પણ જરૂર નથી એટલા માટે નીચેની તરફમાં આવી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી આપણે એમાં નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે અને ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરો એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો તમારે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરવું પડે. અને પછી તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 121 તમારે અપલોડ કરી લેવાનું. અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. અને હવે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને હવે જો તમારે તમારા પીએફનું પેન્શન ઉપાડવાનું હોય તો એના માટે તમારે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું છે. એટલા માટે હવે હું પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લઉં. એના પછી જો આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું છે. અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે જેવા તમે નીચેની તરફમાં આવો એના પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને થોડાક દિવસની અંદર તમારા પીએફના પેન્શનના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. અને હવે તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને એમાં ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હશે એ ક્લેમ અંડર પ્રોસેસમાં જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.